જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. આ વાર્તા સાંઈરામ દવેની છે. વાર્તાનું નામ છે રાજા લંબચોરસ. એક ચોરસ નામનો દેશ હતો. આ દેશમાં ચારેય બાજુ બધું જ ચોરસ હતું. નદી ચોરસ, પર્વત પણ ચોરસ, માણસો પણ ચોરસ, ફૂલ, ઝાડ, તળાવ બધું જ ચોરસ. ચોરસ દેશમાં જ્યાં નજર નાખો ત્યાં બધું ચોરસ જોવા મળે. આ દેશમાં લંબચોરસ નામનો એક રાજા રાજ્ય કરતો હતો. લંબચોરસ રાજા તો એટલો લાંબો હતો કે ડાયનાસોરની ડોક પણ પકડી શકતો હતો. રાજા લંબચોરસ જો એક કૂદકો મારે ને તો જીરાફની ડોક ઉપર ફટ કરતો બેસી જાય. એ રાજાને એક ગોળ ગોળ નામે રાણી હતી. આ રાણી તો આખી ગોળ મટોળ હતી. રાણી બોલે પણ ગોળ ગોળ, રાણી ચાલે પણ ગોળ ગોળ, રાણી નાચે પણ ગોળ ગોળ અને રાણીની સ્માઇલ પણ ગોળ ગોળ. થોડા સમય પછી એ રાજાને ત્યાં 3 બાળકના જન્મ થયા. કોણ હતા બાળકો? એમાં મોટા દીકરાનું નામ હતું ગુરુકોણ. ગુરુકોણ તો બહુ રૂઆબમાં ચાલે. આખો દિવસ વાતોના વડા કર્યા કરે. ગુરુકોણને પોતાના ઉપર ખૂબ અભિમાન હતું. ગુરુકોણના પગ ખૂબ લાંબા હતા, પણ તેનું ધડ હતું ટૂંકું. એકવાર ગોળ ગોળ રાણીએ ગુરુકોણને કહ્યું કે બેટા ગુરુકોણ, તું તો મોટો છે, તારે બધા નાના ભાઈઓનું ધ્યાન રાખવું જોઈએ. આ સાંભળી અને ગુરુકોણ છણકા સાથે રૂઆબથી બોલ્યો, જો મમ્મી, મારે કોઈનું ધ્યાન રાખવું નથી. નાના ભાઈઓએ મારી સેવા કરવાની હોય. હું તો છું મોટો ગુરુકોણ. આ સાંભળી ગોળ ગોળ રાણી તો ચિંતામાં મુકાઈ ગયા. પછી રાણી તો એના બીજા દીકરાને મળવા ગયા. આ દીકરાનું નામ હતું લઘુકોણ. લઘુકોણ તો સાવ નેરો માઇન્ડેડ. એ કોઈ સાથે ભળે નહીં, કોઈ સાથે વાત પણ ન કરે. ગોળ ગોળ રાણીએ કહ્યું, બેટા લઘુકોણ, આખો દિવસ તો બસ આ નાનકડા રૂમમાં જ કેમ રહે છે? તારી નાનકડી દુનિયામાંથી બહાર નીકળીને જો. કેટલા સારા મિત્રો છે, કેટલું સારું રમવાનું છે. પણ લઘુકોણ તો કાંઈ જ બોલ્યો નહીં. લઘુકોણના મોઢામાં તો જાણે મગ ભર્યા હોય ને એવું રાણીને લાગ્યું. ગોળ ગોળ રાણીએ રાજા લંબચોરસને વાત કરી. રાજાએ તો સૌથી નાના પુત્ર લઘુકોણને કહ્યું, બેટા લઘુકોણ, તું કેમ કોઈને મળતો નથી? તું તો રાજકુમાર છે, રાજકુમાર. તારે બધા સાથે હળી મળીને રહેવું જોઈએ. લઘુકોણ તો તરત બોલ્યો, પિતાજી, મને મારી જિંદગી જીવવા દો ને, મારે કોઈને મળવું પણ નથી. પુત્ર લઘુકોણે રોકડું કહી દીધું. લંબચોરસ રાજા અને ગોળ ગોળ રાણી બંને મૂંઝવણમાં મુકાઈ ગયા. રાજા લંબચોરસ અને ગોળ ગોળ રાણીએ પ્રધાનને બોલાવ્યા. અરે પ્રધાન ત્રિકોણ, અહીંયા આવો. પ્રધાન ત્રિકોણ તો હાજર થયા. પ્રધાન ત્રિકોણે પૂછ્યું, રાજાજી, રાજાજી, શું વાત છે? કેમ તમે આટલા બધા ચિંતામાં દેખાવ છો? ત્યારે રાજાએ બંને દીકરાઓની વાત કરી. રાજાએ કહ્યું, પ્રધાનજી, આપણા દેશનો યુવરાજ કોણ હશે? મારા તો હવે વળતા પાણી થયા છે. હું તો ક્યારેય છું, કેટલો સમય છું, કાંઈ જ નક્કી નહીં. ત્યારે પ્રધાનજી ત્રિકોણે કહ્યું, રાજા, આપનો ત્રીજો પણ દીકરો છે ને, કાટકોણ, એ યુવરાજ પદ માટે યોગ્ય છે. એ ટટ્ટાર ઊભો રહે છે, પ્રજાને મળે છે, એની મુશ્કેલીઓને પણ સાંભળે છે, રાજ્યના બધા કામ પણ સરસ રીતે કરે છે. મારા મતે તો કાટકોણ યુવરાજ પદ માટે યોગ્ય છે. આ બધી વાત સાંભળી રાજાને થોડી ધરપત થઈ. એમણે તરત જ સભા બોલાવી. રાજાએ ભરી સભામાં પ્રજાને પૂછ્યું, તમને મારા 3 દીકરાઓમાંથી યુવરાજ પદ માટે કોણ પસંદ છે?
આપણે ઇલેક્શન નહીં પરંતુ સિલેક્શન કરવું છે. પ્રજાએ તો તરત જ પોતાની પસંદગી દર્શાવતા કાટકોણ કાટકોણના નારા લગાવવા માંડ્યા અને કહ્યું, અમારા કાટકોણ કુમાર જ યુવરાજ પદને લાયક છે. તે ગરીબ અને ધનવાન બંનેનો સરખો જ ન્યાય કરે છે. કાટકોણ જ અમારા માનીતા યુવરાજ છે. પ્રજાની પસંદગી સાંભળી રાજા લંબચોરસે કાટકોણ કુમારને ચોરસ રાજ્યનો યુવરાજ ઘોષિત કર્યો. ગોળ ગોળ રાણી અને પ્રધાન ત્રિકોણ ખુશખુશાલ હતા. રાજાની ઘોષણાથી પ્રજામાં પણ હર્ષોલ્લાસ છવાઈ ગયો. બધા આનંદ સાથે કાટકોણને અભિનંદન આપવા લાગ્યા. આ અભિનંદન સાથે કાટકોણને પણ ખૂબ પ્રજા સાથે હળીમળીને રહેવાનું મજા આવી અને વધાઈ આપતા આપતા કહેવા લાગ્યા, ખમ્મા ધણી હો ખમ્મા ધણી, ઓ કાટકોણ રાજા, તમને ખમ્મા ધણી હો ખમ્મા ધણી. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.